નીકળી જઈએ કચોરી સમોસા લેવા. આપણે અહીંયા આવીએ એટલે કચોરી સમોસા ખાઈએ છીએ એક જગ્યાના. બહુ ફેમસ છે એના, મસ્ત કચોરી સમોસા બનાવવા. બીજા બે ત્રણ ફેમસ આપણે અહીંથી ખાઈએ. પહેલાં તો અહીં ખાતા હતા, પણ આ ભાઈ એટલા માર્કેટમાં વધારે ચાલવા માંડે. તો જોરદાર કચોરી સમોસા બનાવવા. થાલનાનું બજાર ખુલી ગયું વહેલા. જોઈ લો, આપણે પોચામાંથી રજા હોય ગુજરાતમાં, અહીંયા ચાલુ થઈ ગયું આજથી ભાઈ બીજથી બધું બજાર ખુલ્લું. આગળ દીપમાલા આવે, દીપમાલા બતાવીશું તમને. નવરાત્રિમાં, દિવાળીમાં આખા દીપમાલા બધા દીવા પ્રગટાવવામાં આવે. દીપમાલા બહુ દીવા બધા ઉપર દીવા એકદમ ચાલુ કરી દે, પ્રગટાઈ જાય તો એકદમ ઝળહળતું લાગે. કપડાની દુકાનો આવી, મવડો બવડો બધું મળે અહીંયા. જય માતાજી મિત્રો, જય ગોગા મહારાજ. આવ્યા છીએ કચોરી સમોસા પૌવા લેવા. અહીંયા બધા બધું ખાય. સવારે નાસ્તો કરવા જો, ખાલી ભીડ કેટલી ખાલી જોવા લાયક. કલાક વેઇટિંગ કરવું પડે. જોઈ લો કેટલા બધા ખાયા, કેટલા વેઇટિંગમાં ઉભા. અડધો કલાક જેવું થશે. જોઈ લો, બિલકુલ માલ નવરોજ ના હોય, ફૂલ ગરાકી. જોઈ લો, પૌવા, કચોરી, સમોસા, જલેબી, ફૂલ ગરાકી. હાલના ફેમસ હો ભાઈ. હા, આજે ઘણી દુકાનો ફેમસ છે, તો આપણે તો એના જ ખાઈએ. બહુ મસ્ત ખરેખર મસ્ત કચોરી સમોસા અને પૌવા મળે હોય. બહુ ભીડ હોય, બહુ લાઈન હોય. જોઈને મિત્રો, મસ્ત કચોરી સમોસો લાવી દીધો. આપણે ખાઈશું. પૌવા ઉપર સેવ નાખીને મસ્ત ડુંગળી ચટણી બટની અંદર વેરી દીધી. ખાઈશું આપણે. ખરેખર બહુ ટેસ્ટી એવું મળે કચોરી સમોસા.